નવસારીમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નવસારી તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબક્યો। પૂર્ણા નદીનું જળસ્તર વધીને 27 ફૂટ પર પહોંચી ગયું। પૂરની સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ગધેવાન મહોલો કમેલા દરવાજા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો તો ભેંસત ખાડા શાંતાદેવી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। રાત્રિ દરમિયાન શહેરમાં 1770 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સ્થળાંતરિત લોકોને નજીકના આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે। નવસારીમાં આજે પણ રેડ એલર્ટની આગાહી છે। નવસારીમાં 16, જલાલપુરમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ગણદેવીમાં 8 અને ચીખલીમાં પણ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારી અને ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી હતી। આ સાથે જ અંબિકા અને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી હતી, જેના કારણે શહેરમાં પૂરની સ્થિતિ જન્મી હતી। એક તરફ જ્યાં લોકોનું પૂરના પાણીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, ત્યાં તંત્રએ પણ સાવચેતીના ભાગરૂપે લોકોનું તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરી દીધું હતું। હાલમાં શહેરમાં અને અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે। આ સાથે જ પૂર્ણા નદીના જળસ્તરમાં પણ ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે। કાલે જ્યારે પૂર્ણા નદી 27 ફૂટ પર વહી રહી હતી, હાલમાં પૂર્ણા નદી 25 ફૂટ પર વહી રહી છે અને આ લેવલ ક્રમશઃ ઘટી રહ્યું છે, જેના કારણે હાલમાં થોડાક જ કલાકમાં શહેરમાંથી પાણી ઓસરે તેવી આશંકા સેવાઈ રહી છે। જો કે ઉપરવાસમાં ભારે વરસાદ અને આજે પણ નવસારીમાં રેડ એલર્ટ હોવાને કારણે જિલ્લામાં વરસાદ ખાબકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેના કારણે પણ થોડાક કલાકો બાદ ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે। આ સાથે જ ગત રાત્રિએ જ્યારે શહેરમાં પાણી આવ્યા ત્યારે નદીઓના સ્તર વધવાને કારણે શહેરના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે અનેક વાહનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। તો તંત્રએ પણ 1000થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરી તે લોકોને ફૂડ પેકેટ અને જરૂરી સામગ્રી પહોંચાડી અને તે લોકોને વ્યવસ્થિત જગ્યાએ રાત્રિ રોકાણ કરાવ્યું હતું। આ સાથે જ બીજી એક વાત કરીએ તો હાલમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે લોકોને ચા અને નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે અને જરૂર પડશે તો લોકોને બપોરનું ભોજન પણ પાલિકા તથા તંત્ર દ્વારા આપવામાં આવશે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।